સણિયા હિમાદ વિસ્તારમાં રહેતી 14 વર્ષીય કિશોરીને પડોશમાં રહેતા યુવકે પ્રેમ જાળમાં ફસાવી હતી. કિશોરીને 2 મહિનાનો ગર્ભ રહી જતા સમગ્ર મામલો બહાર આવ્યો છે. પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ સણિયા હિમાદ વિસ્તારમાં રહેતા રાઘવેન્દ્રસિંહ ભદોરિયા નામના યુવકે પડોશમાં રહેતી ધોરણ 8માં અભ્યાસ કરતી 14 વર્ષીય કિશોરીને પ્રેમ જાળમાં ફસાવી. કિશોરીને લલચાવી ફૂસલાવી રાઘવેન્દ્રસિંહ ગાડીમાં બેસાડી ફરવા લઈ જતો હતો. આ દરમિયાન ધનતેરસના દિવસે અને આજથી 3 મહિના પહેલા અવાવરૂ જગ્યાએ લઈ જઈ તેણે કિશોરી સાથે જબરજસ્તી શરીર સુખ માણ્યું હતું. 2 દિવસ પહેલા કિશોરી અચાનક પેટમાં દુખાવાની ફરિયાદ કરતા માતા તેને હોસ્પિટલ લઈ ગઈ હતી. ડોક્ટરે તપાસ કરી કિશોરીને 12 સપ્તાહનો ગર્ભ હોવાની હકીકત કહેતા માતા ચોંકી ઉઠી હતી. માતાએ આ મામલે પરિવારને જાણ કરી અને પરિવારે કિશોરીને હકીકત પૂછતા કિશોરીએ ધ્રુસકે રડતા પડોશી યુવકની હેવાનિયતની કેફિયત જણાવી. પરિવારે સારોલી પોલીસનું શરણું લીધું. પોલીસે માતાની ફરિયાદ લઈ બળાત્કારનો ગુનો નોંધી રાઘવેન્દ્રસિંહ ઉર્ફે નીતિન વીરસિંહ ભદોરિયાને મધ્યપ્રદેશના ભીંડથી પકડી પાડ્યો છે. રાઘવેન્દ્રસિંહ ડ્રાઇવિંગનું કામ કરતો હોવાનું પોલીસ તરફથી જાણવા મળ્યું છે.